लड़ाई है, लड़ेंगे, जीतेंगे और कमलम वाला भाजपा वाला सांभળી लो, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સપનું હતું કે દરેક લોકોને પોતાનું જે એક સપનું છે કે મારે પોતાનું ઘર થાય એવું, એટલે કે ઘરનું સપનું સાકાર કરવા માટે નરેન્દ્ર મોદીએ અનેક પ્રયત્ન કર્યા। એ જ્યારે ચૂંટણી સભાઓ સંબોધતા હતા ત્યારે પણ કહેતા હતા કે હું 5 થી 10 વર્ષની અંદર તમામ લોકોને એક ઘર આપી દઈશ, એટલે કે લોકો જે રસ્તા ઉપર રજડે છે એમના માટે ઘર નથી, એ તમામ લોકોને ઘર મળશે। પરંતુ આ સપનું સાકાર તો ક્યાંક થઈ રહ્યું છે, પરંતુ એમની એક વિપરીત પરિસ્થિતિ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે। અલગ અલગ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને અચાનક ઘર તોડી પાડવામાં આવે છે। આવી જ પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં આપણને ઠેક ઠેકાણે દેખાઈ રહી છે અને આના જ વિરોધમાં હવે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભાવનગરની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સેંકડો વર્ષોથી જે લોકો ભાવનગરમાં રહે છે તમામ લોકોનું અને જે ગેરકાયદે જગ્યા ઉપર જે લોકો રહે છે તેમનું ઘર અત્યારે તોડી પાડવામાં આવે છે। પરંતુ સવાલ એ છે કે સરકાર જ્યારે બુલડોઝર ફેરવે છે ત્યારે આ લોકો સાથે વાતચીત કરે છે? લોકોને કહેવામાં આવે છે કે અમે તમારી વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી છે, તમને એક ઘર મળી જશે, પછી તમારું આ ઘર તોડવામાં આવશે। જે અનેક એવા બિલ્ડરો છે કે જેમના ઘર છે, જેમની જમીન છે, જેમના ઉદ્યોગો છે, જેમના કારખાના છે, ગેરકાયદે જગ્યા ઉપર બાંધેલા છે, ત્યાં કોઈ જગ્યા ઉપર બુલડોઝર ફેરવવામાં નથી આવતું, એવું પણ આપણે અનેક વખત જોયું છે। પણ સવાલ હજુ અહીંયા એ પણ છે કે જિગ્નેશ મેવાણી જે લડી રહ્યા છે, સવાલ પણ એમણે જોરદાર સરકાર ઉપર કર્યા છે, કારણ કે નરેન્દ્ર મોદી કહેતા હતા કે હું બધા લોકોને પોતાનું ઘર છે તે આપીશ, પરંતુ અત્યારની જે સરકાર છે છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો ક્યાંય લોકોને ઘર તો એટલા નથી મળ્યા જે લોકો બેઘર થયા છે એમનું, કારણ કે તેમનું જે ઘર હોય છે જે જગ્યા ઉપર અને સરકારને એવું લાગે કે આ ગેરકાયદેસર છે કે પછી ગૌચરની જમીન છે એમના ઉપર રહેતા હોય એટલે એમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેશે। હવે સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને સાંભળી લઈએ, તેમણે સરકારને શું સવાલ કર્યા છે અને તેમને કેમ એવું લાગે છે કે આ જે જગ્યા ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે ત્યાં ક્યાંક સરકારની મિલીભગતના કારણે કોઈક ઉદ્યોગ સ્થપાવાનો છે। આ તમારી વચ્ચે હું અમદાવાદથી એટલા માટે અહીંયા આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે। તમે જે વિસ્તારમાં રહો છો, જે ચાલીમાં ઝૂંપડપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં, એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે। એ બિલ્ડિંગના પાયામાં લોહીનો પરસેવો એ મજૂરનો છે। તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની કચેરી છે એના પાયામાં જે ઈંટ છે એ ઈંટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો। તમારામાંથી કોઈ ચણતર પ્લાસ્ટરનું કામ કરે છે, કોઈ ઈંટોના ભઠ્ઠામાં છે, કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે, કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાદા સિહોરના કે ઘોઘાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવીને તમે વસ્યા હશો। આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે। આ તમામ શ્રમિકોને, ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓને વસતા આ તમામ લોકોને હું વંદન કરું છું, તમારા પરસેવાને હું સલામ કરું છું। આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના, તમારા ઝૂંપડા, તમારા કાચા અને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે, એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા 26 વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો 26 વર્ષ ઉભા રહ્યા। એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્ટે લાવી આપ્યો, એ શક્તિસિંહજી ગોવિંદના કારણે ઉભા રહ્યા છે। એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો, શ્રમિકો, મજદૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઈકોર્ટમાં લડીને સ્ટે લઈ આપે છે, અને બીજી તરફ આપ
ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 70 કરોડ ખર્ચવા તૈયાર થઈ છે, શેના માટે? તો તમને બેઘર કરીને તમારા ઝૂંપડા તોડવા માટે. પણ અમારો પણ એક સંકલ્પ છે, તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની, આંદોલન કરવાની, લડવાની તૈયારી હશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના રસ્તે, ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે. એના માટે જે પણ મહેનત કરવાની છે એ મહેનત કરવા અમે તમારી સાથે તૈયાર છીએ. મારી પૂર્વીના વક્તાએ કહ્યું, એનાથી વિશેષ તો શું કહેવાનું હોય? એક જ વાત, એક જ માંગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં. આ પહેલી માંગણી. પણ એક ટકો કેસમાં પણ કોઈ કારણસર એક પણ મકાન અહીંથી તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો. વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય, તમારો એક પણ માણસ અહીંથી હટવાનો નથી. એ વાતનો પણ આજે સંકલ્પ કરવાના છીએ. આજે મને બરાબર યાદ છે કે 2014ની ચૂંટણી પૂર્વે આ દેશના પ્રધાનમંત્રી પદના એ વખતના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા 5 થી 10 વર્ષની અંદર એક પણ માણસ એવો નહીં બચે. નરેન્દ્ર મોદી કહેતા જેના માટે છત કે મકાન નહીં હોય પણ 10 વર્ષનું શાસન જોઈએ, ગુજરાતનું 30 વર્ષનું શાસન જોઈએ. તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક, કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવેલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર રહ્યું. વીણી વીણીને સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, પોરબંદરમાં, જામનગરમાં, ગાંધીનગરમાં, પાલનપુરમાં, આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી. અને આ તમારી આ રહેણાંકની જગ્યાઓ, આ તમારા વિસ્તારો એટલા માટે ઉજાડવા માંગે છે કે નિર્મા નામની કોઈ કંપનીનો ડોળો છે. આ પણ તમને ફીડ કહેવાનું છે. આ ઝૂંપડપટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાલનું પાણી પેલી નિર્મા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે, એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિર્મા વાળાની ચાપલૂસી કરવા તૈયાર થયું છે કમલમના અને ભાજપના ઈશારે. તો આપણે એમને કહેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા. સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ મિલો હતી. અમદાવાદ શહેરમાં, સુરતમાં કોઈ ટાટા હતા, કોઈ બિરલા હતા. અમૂલની સ્થાપના પણ જીઆઈડીસીના 150 થી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઉભા કર્યા કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા, કોંગ્રેસ પક્ષે કર્યા. પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા, ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાળ કરવું અને ગરીબોના ઝૂંપડા તોડવા, એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં, એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં. અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું. મ્યુનિસિપલ તંત્ર, શહેરના કલેક્ટર, ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનું છે કે અમે તમારો સાથ નહીં છોડીએ, નહીં છોડીએ, નહીં છોડીએ. અને આ બોલીને જતો રહો એટલું નહીં. આ 50 લોકો વિડીયો લઈ રહ્યા છે. એક નહીં 25 વખત મને ભાવનગર બોલાવો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સોગંદ તમારી વચ્ચે આવી છે. પણ તમારી જેટલી લડવાની તૈયારી એટલી લડવાની તૈયારી અમારી. તમારો મુદ્દો એ અમારો મુદ્દો, તમારું આંદોલન એ અમારું આંદોલન. એ એટલા માટે કે જે માઇક પકડીને અત્યારે ભાષણ કરું છું
અને મીડિયાના મિત્રો મોબાઈલમાં અને કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે, આ માઇક, આ મોબાઈલ, આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે. અને એટલા માટે આ ગરીબોની, વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં છોડવાના નથી. તમારી સાથે આજે પણ છીએ, આવતીકાલે પણ હોઈશું. એ વાતની પાક્કી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. લાભ ન કહેતા આપ તમામ લોકો ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક, બરાબર તાકાત લગાવીને લડો. આપણી એક જ માંગ, અમને અહીંથી ખસેડશો નહીં, અને ખસેડવા હોય તો પાકા મકાનવાળી વસાહત, કોલોની અમને બનાવીને આપો. અમે ગરીબ છીએ, મજૂર છીએ, પણ આત્મસન્માન વાળા છીએ, સ્વાભિમાનથી જીવવા વાળા છીએ, ગૌરવપૂર્વક જીવવા વાળા છીએ. રોડ ઉપર બુલડોઝર આપણું મકાન તોડી આપણને રસ્તે રજડતા કરી દે એ માનવી જીવન ન હોઈ શકે. આ દેશની સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદામાં કહ્યું, ભારતના બંધારણનો આર્ટિકલ 21 એટલે જીવન જીવવાનો અધિકાર, પણ જીવન કૂતરા બલાડાની જેમ નહીં, ગૌરવપૂર્વક અને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાનો અધિકાર. આ સ્વાભિમાનપૂર્વક તમે પણ જીવો, હું પણ જીવું, અને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે. એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની ભાવના છે. અને આપણે બધા સાથે મળીને લડીશું. મારો તમારી લડતમાં સંપૂર્ણ સાથ, સહકાર અને ટેકો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. મારી સાથે બધા જ બે હાથ ઊંચા કરીને હું કહીશ, લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. કહેશો ને બધા? લડેંગે, લડેંગે, લડેંगे, लड़ेंगे. इंकलाब, इंकलाब, इंकलाब. अभी तो ये लड़ाई है, आगे लड़ाई है. लड़ेंगे, जीतेंगे. और कमलम वाला भाजपा वाला सांभળી लो, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. અવારનવાર આપણે ગુજરાતમાં સાંભળ્યું છે કે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. હવે દાદાનું બુલડોઝર તો ચાલે છે, પણ શું દાદા વૈકલ્પિક વ્યવસ્થા છે લોકોને કરી આપે છે, તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.